જામનગરના ખેડૂતો પર હાલ કુદરતે પ્રકોપ વરસાવ્યો છે। મહેનત અને આશા સાથે ઉછરેલા પાક પર કમોસમી વરસાદે જાણે આફતરૂપી જલધારા વરસાવી દીધી છે। ખેડૂતે આ વર્ષે મગફળી અને કપાસનું વિક્રમ વાવેતર કર્યું હતું। પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો હતો। એવા સમયે આ માવઠું થતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ખેતરોમાં પડેલી મગફળીનો તૈયાર પાક વરસાદના પાણીમાં પલળી હવે ધીમે ધીમે સડી રહ્યો છે। એક બાજુ પાકનું નુકસાન થયું છે તો બીજી બાજુ પશુઓ માટે ચારાનો મહત્વનો ભૂક્કો પણ સાવ બગડી જવાથી પશુપાલકોને મુશ્કેલીઓ વધી છે। ખેડૂતોએ બિયારણથી માંડીને જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો હતો। હવે તૈયાર પાક નજર સમક્ષ બગડી રહ્યો હોવાથી તેઓ ભારે નિરાશા અનુભવી રહ્યા છે। રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને વહેલી તકે ખેડૂતોને યોગ્ય સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મારું નામ અબુભાઈ છે, મસીતિયા ગામના રહેવાસી છે। આજે જે આ કમોસમી વરસાદ થયો તેમાં મગફળીનો પાક સંપૂર્ણ પણ પૂરું થઈ ગયેલું છે અને અમને સરકારને એક જ અપીલ છે કે આમાં પાક ધિરાણ જેને લીધું હોય એને માફ કરો અને તાત્કાલિક સરકાર ખેડૂતને જો સહાય આપે તો જ આ ખેડૂતનો દીકરો બચી શકે એમ છે। ભાગ્ય અને આજે સતત 4 મહિનાની મહેનત કરતા હોય અને આમાં કાંઈ પણ ના વધતું હોય તો ખેડૂતને છેલ્લે પણ આ ખેતી કા બંધ કરી દે કે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે એવી પરિસ્થિતિ છે હાલની તકમાં। વીઘાની અંદર કમસે કમ 20,000 થી 22,000 રૂપિયાનો તો આમાં ખેતીમાં ખર્ચો આવી જતો હોય અને સંપૂર્ણપણે પણ આમાં પૂરેપૂરો 100% લોસમાં જ છે। અત્યારે કાંઈ બચતું છે નહીં। ખાસ કરીને જે કમોસમી વરસાદ થયો છે, વરસાદને કારણે ખૂબ જ મોટો નુકસાન જે જામનગર અને જામનગરની આજુબાજુના ગામડાવાળાને બધા થયો છે। કાયદેસરનો જે ખેડૂતનો પાક જે કાઢી અને તૈયાર ખેતરમાં પડ્યો હતો ત્યારે જ ટાઈમે વરસાદ થયો, જેનાથી ખેડૂત બહુ જ મુશ્કેલમાં છે અને ખેડૂતો લાખો રૂપિયાનું લોનો ઉપાડી બેંકોમાંથી ધિરાણ લઈ અને જે પાક હાથમાં આવે ત્યારે જે આ નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતની ઘણી પરિસ્થિતિ ખરાબ છે। ઘણા ખેડૂત આત્મહત્યા કરશે અને ઘણા ખેડૂત બોજેદા થશે તો જમીન વેચશે। એના માટે ઘટતું જે સરકાર જે પાક માટે નિષ્ફળ ગયો હોય અને સરકારને જે પેકેજ નક્કી જે ડિક્લેર કર્યું બીજા જિલ્લામાં, એમ જો જામનગર જિલ્લાની અંદરમાં જો પેકેજ નક્કી કરવામાં આવે અને જો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં નાખવા આવે તો આ ખેડૂત ટેન્શનથી મુક્ત થશે અને આવનારી ખેતીઓ ખેડૂત કરી શકશે એવી પરિસ્થિતિ આ જામનગર અને જામનગરની આજુબાજુના વિસ્તારોમાં થઈ છે। અને જો આ સરકાર જો નહીં કરે તો આનાથી ગુજરાતનો ખેડૂત પણ ડાઉન જશે, બરબાદ થશે અને અંતે આપણે નુકસાનમાં જશે, આવો મારું માનવું છે।